104 ભારતીયોને અમેરિકાએ ડિપોર્ટ કરતા સંસદની અંદર અને બહાર વિપક્ષે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું. વિપક્ષના સાંસદોએ સંસદની બહાર સરકારની સામે વિરોધ પ્રદર્શન કર્યું. કેટલાક સાંસદોએ હાથમાં હથકડી પહેરી તો કેટલાક સરકારી વિરોધી લખાણ સાથેના પોસ્ટરની સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાયા. વિપક્ષના વિરોધની વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે આ સમગ્ર મામલે અમેરિકન સરકારની સાથે વાતચીત ચાલી રહી છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે પરત ફરેલા ભારતીયોની સાથે કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર ન થાય. અધિકારીઓને પણ આદેશ આપવામાં આવ્યા છે કે પરત ફરેલા દરેક ભારતીયોની સાથે બેસી અને એ તપાસવામાં આવે કે તેઓ અમેરિકા કેવી રીતે ગયા અને તેમનું એજન્ટ કોણ હતું. The US government to ensure that the returning deportees are not mistreated in any manner during the flight. At the same time, the House will appreciate that our focus should be on strong crackdown on the illegal migration industry, while taking steps to ease visas for the legitimate traveler. ભારતીયોને હાથમાં સાંકળ પહેરાવી અને ડિપોર્ટ કરવા મુદ્દે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહે કેન્દ્ર સરકાર પર કર્યા છે શાબ્દિક પ્રહારો. આરોપ લગાવતા શક્તિસિંહે કહ્યું છે કે ભારતીયો પ્રત્યે અમેરિકાનું વલણ અમાનવીય છે. આ સમગ્ર દેશનું અપમાન છે. બધાએ એક થઈ અને અમેરિકાની સામે લાલ આંખ કરવાની છે જરૂર. અમેરિકાએ સંપૂર્ણપણે અમાનવીય રીતે ભારતીયોને જાણે કોઈ આતંકવાદીઓ હોય એમ હાથમાં હથકડી, પગમાં બેડીઓ પહેરાવીને એક વિમાનમાં કે જે વિમાન આર્મીનું માલ સામાન લઈ જવાનું હોય એવા વિમાનમાં એક જ ટોયલેટ જેના અંદર હતું એના અંદર બેસાડીને ભારતીયોને અહીંયા લઈને આવ્યા. એમાં 33 જેટલા આપણા ગુજરાતીઓ હતા, બહેનો દીકરીઓ પણ એમાં હતી. અને આ અમાનવીય રીતે અમેરિકાએ જે રીતે આપણા ભારતીયો સાથે વ્યવહાર કર્યો એ માત્ર ગણ્યા ગાંઠા આપણા નાગરિકોનું નહીં, ભારત માતાનું અપમાન છે, સમગ્ર દેશનું અપમાન છે. અને આવા પ્રસંગે બધા જ એક થઈને અમેરિકા સામે લાલ આંખ બતાવવાની જરૂર હતી.